આજે કામાક્ષી વહેલી જાગી ગઈ ને પછી બાને જગાડવા હોલમાં પહોંચી ગઈ. હું પછી બહારનું વાતાવરણ જોવા આવી. વાતાવરણ ઠંડુ ઠંડુ છે એકદમ. હમણાં બહુ જ ઠંડી પડે છે. ત્યાં કામાક્ષી કહે કે મમ્મી મારે પણ બહારનું વાતાવરણ જોવું છે. બહારનું વાતાવરણ જોતા જોતા એને તો નીલગાય દેખાણી. રસોડામાં હેતવી ભરેલું શાક બનાવવા માટે રીંગણા અને બટેટા સુધારે છે ને મમ્મી શાકનો મસાલો બનાવવા માટે ધાણા ભાજી લેવા આવ્યા. જે અમારે વાવી હતી ને એના કરતાં સાવ ઓછી ઉગી છે. પછી મેં બનાવી નાખી ટિફિનની રોટલી ને હવે કામાક્ષી કહે કે હાલો અગાસી ઉપર જાઉં. તો મેં કીધું આપણે અગાસી ઉપર જ નાસ્તો કરી લઈએ તો. એટલે હું ઢોકળા ગરમ કરી આવી અને બીજી બધી વસ્તુ પણ લઈ આવી. ખુલ્લું આકાશ, સૂર્યનો કૂણો તડકો અને હાથમાં ગરમા ગરમ ઢોકળા. આ ત્રણેય મળીને સવાર મસ્ત બનાવી દીધી. પછી અમે આંબામાં મોર જોયા. હજી 2-3 જગ્યાએ જ આવેલા છે. પછી હું અગાસી ઉપરથી આજુબાજુના ખેતરનો નજારો જોતી હતી. બધાય ખેતરમાં કંઈક ને કંઈક વાવેલું હતું. જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી ખેતર એકદમ લીલાછમ હતા. એટલી જ વારમાં શ્યામે નાઈ લીધું હતું ને ઈ કે હાલો મંદિરમાં ભગવાનના દર્શન કરતા આવીએ. અમે ડેલામાંથી પસાર થયા ત્યાં તો ગલુડિયા બધાય કેવા દોડ્યા. મમ્મી અને કામાક્ષી પણ અમારી સાથે હતા. ઈ ગલુડિયાને ખાવાનું નાખવા આવ્યા હતા. પછી અમે જાનરાયજી મહારાજના દર્શન કર્યા અને બીજા બધાય ભગવાનના પણ દર્શન કર્યા. આજે કામાક્ષી બેન એનું પાર્લર ખોલીને બેઠા હતા તો મને કહે કે મમ્મી હાલ હું તને તૈયાર કરી દઉં. પેલા મને પાવડર કર્યો. મેં કીધું ભૂતડી નો બનાવી દેતી હો મને. પછી લિપ બામ લગાવ્યું, નેલ પોલિશ કરી દીધી, માથું ઓડાવી દીધું. જો કેવી મસ્ત તૈયાર કરી દીધી. તમારે પણ કામાક્ષીના પાર્લરમાં તૈયાર થવું હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ. પણ ઉભા રહ્યો આ તો જોતા જાવ. તમને યાદ હોય તો થોડાક ટાઈમ પહેલા કામાક્ષી માટે ઘડિયાળ મંગાવી હતી પણ એમાં થોડોક ટાઈમ સેટિંગનો પ્રોબ્લેમ હતો એટલે એ રિટર્ન કરી દીધી હતી ને હવે પાછી આ ઘડિયાળ મંગાવી છે. મેં પાર્સલ ખોલી લીધું. 2 ઘડિયાળ છે. મને એમ કે 2 નાની આવશે પણ એક તો આ કાળી છે એ મારા માપની આવી એટલે મેં પહેરી લીધી. સરસ છે 2 ઘડિયાળ. કામાક્ષી તો કાલથી જ પહેરી જશે આંગણવાડીએ. પણ હું ક્યાંક બહાર જઈશ ત્યારે પહેરીશ. તમને અમારી ઘડિયાળ ગમી હોય તો વિડીયોને લાઈક કરી દેજો. બાય બાય. જય સિયારામ.